અને હવે સમાચાર ગુજરાત સાયબર ક્રાઇમની સૌથી મોટી કાર્યવાહીને લઈને સાયબર ફ્રોડના રોકડ નાણાંનું ક્રિપ્ટોકરન્સીમાં ફેરવવાના કૌભાંડનો પર્દાફાશ થયો। સાયબર ક્રાઇમ નેટવર્કમાં પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું। રોકડને ક્રિપ્ટોમાં ફેરવી પાકિસ્તાની ક્રિપ્ટો વોલેટમાં પૈસા મોકલાયા। 10 કરોડથી વધુની રકમ પાકિસ્તાન મોકલવામાં આવી। ગુનામાં મદદગારી કરનાર એકની સુરતથી ધરપકડ કરાઈ। મોરબી, સુરેન્દ્રનગર અને સુરતમાં ભાડાના અકાઉન્ટ મળી આવ્યા। શિવમ ટ્રેડિંગ નામના અકાઉન્ટમાં રૂપિયા આવતા હતા। અકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી આંગળિયાથી મોકલવામાં આવતા હતા। પાકિસ્તાનથી અકાઉન્ટ ઓપરેટ થયા હોવાનો ખુલાસો થયો છે। ગેંગે 10 કરોડથી વધુ રકમ પાકિસ્તાન મોકલી હોવાનો ઘટસ્ફોટ થયો। મોરબી, સાવરકુંડલા, સુરેન્દ્રનગર અને સુરતમાં સાયબર ક્રાઇમનું ઓપરેશન છે। કૌભાંડમાં સંડોવાયેલા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સુરતના ચેતન ઘાંગણી નામના આરોપીની પણ ધરપકડ કરાઈ। मालूम पड़ेल कि आ गैंग द्वारा जे पैसा मोकलवामां आवता हता ए पैकी 10 करोड़ जेटली रकम एक ज USDT अकाउंट जे छे जे बिटगेट प्लेटफॉर्म पर हतुं एमां मोकलवामां आवता जे चेतनना फोरेन्सिक थी एना फोनमांथी मळ्युं। आ अकाउंट विषे फरीथी अलग अलग टेक्नोलॉजी द्वारा एनालिसिस करता मालूम पड़ेल कि आ अकाउंट पाकिस्ताननुं छे, पाकिस्तानथी ऑपरेट थाय छे, जे अमने क्रिप्टो वॉलेट प्रोवाइडरे माहिती प्राप्त आपी અને એ જ અકાઉન્ટનું છેલ્લા 2 વર્ષનું તમામ ટ્રાન્ઝેક્શન અહીંથી એનાલિસિસ કરવામાં આવેલું, જેમાં કુલ 29 કરોડ જેવી માતબર રકમ ગયેલ છે। અને આ જે ગેંગ પકડાઈ શિવમ ટ્રેડિંગ વાળી, આ ગેંગ દ્વારા 10 કરોડથી વધારે રકમ પાકિસ્તાનના જે USDT વોલેટ છે એમાં મોકલવામાં આવ્યા હતા।